તાજેતરમાં જામનગરથી મળતી માહિતી મુજબ આજે જ્યારે લોકશાહી પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે ઠેર ઠેર મતદારો મતદાન મથકે પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે વાત કરીએ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભણગોર ગામે, તો ત્યાં ગામમાં લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો। અત્યારે જ્યારે મતદાનને 5 કલાક થવા છતાં એક પણ મત પડ્યો નથી। મતદાન મથકમાં અધિકારીઓ પણ મતદાતાઓની રાહમાં બેઠા છે। ત્યારે આ વિશેની સમગ્ર માહિતી આપવા માટે અમારા સંવાદદાતા જગુભાઈ ખેતિયા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। તો જગુભાઈ, અમને જણાવશો કે આવી પરિસ્થિતિ ત્યાં શા માટે સર્જાઈ છે? જી ચોક્કસથી આપને જણાવી દઉં કે જામનગર લોકસભા અને ગ્રામ્ય પેટા ચૂંટણીમાં અત્યાર સુધીનું આમ જોઈએ તો સરેરાશ મતદાન 36% જેટલું નોંધાયું છે। જ્યારે જામનગર તથા દેવભૂમિ દ્વારકામાં હાલ શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે અને પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જ્યારે ખાસ કરીને આજે વહેલી સવારે 2 થી 3 સ્થળો પર ઈવીએમ મશીનો ખરાબ થવાના સમાચાર પ્રાપ્ત થયા હતા, પણ તંત્ર દ્વારા તાકીદે એને રિપેર કરવામાં આવ્યા છે। જ્યારે જામનગરના લાલપુર તાલુકાના ભણગોર ગામને સંપૂર્ણપણે મતદાનનો બહિષ્કાર કર્યો છે, કારણ કે ખેડૂતોના પાક વીમા દેવા માફી અને ભણગોરના પડતર પ્રશ્નોને લઈને ખેડૂતો દ્વારા આજે ભણગોર ગામમાં મતનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવામાં આવ્યો છે અને સવારથી લઈ અત્યાર સુધીમાં ત્યાં ભણગોર ગામના ઈવીએમમાં એક પણ મત પડ્યો નથી। જી જગુભાઈ, આપનો આભાર અમને સમગ્ર માહિતી આપવા બદલ। તમને ફરીવાર જણાવી દઈએ કે આજે જ્યારે લોકશાહી પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે ઠેર ઠેર મતદારો મતદાન મથકે પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે વાત કરીએ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભણગોર ગામની, તે ગામમાં લોકોએ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો છે। અત્યારે જ્યારે મતદાનને 5 કલાક થવા છતાં એક પણ મત પડ્યો નથી અને મતદાન મથકમાં અધિકારીઓ પણ મતદાતાઓની રાહમાં બેઠા હતા, ત્યારે અધિકારીઓ ગ્રામજનો સાથે વાતચીત કરતા નજરે પડી રહ્યા છે। જે પ્રમાણે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જે પ્રમાણે અધિકારીઓ ગ્રામજનો સાથે વાતચીત કરી રહ્યા છે, એ પરથી લાગી રહ્યું છે કે તે મતદારોને સમજાવી રહ્યા છે કે તેમનો મતનું કેટલું મહત્વ હોય છે। ત્યારે જે પ્રમાણે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે આ મતદાનનો બહિષ્કાર કેમ કર્યો છે, તો ભણગોર ગામના લોકોએ પાક વીમા, જમીન રીસર્વેની કામગીરી, પાણીની પડતી મુશ્કેલીઓ બાબતે મતદાનનો બહિષ્કાર કર્યો છે। ત્યાંના લોકોને આ બધી જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ હજુ સુધી આવ્યું નથી, તે કારણે જ ત્યાંના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે। ત્યારે અધિકારીઓ પણ ગ્રામજનો સાથે વાતચીત કરતા નજરે પડી રહ્યા છે, તેમને સમજાવી રહ્યા છે કે તમારા એક એક મતનું કેટલું મહત્વ હોય છે।